નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 6ની ટીમ દ્વારા લાડુની પ્રસાદીનું વિતરણ કરી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉજવણી કરવામાં આવી. ભગવાન રામને અયોધ્યા ખાતે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 6ની ટીમ દ્વારા 108 કિલો ચોખા ઘીના લાડુની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું. જ્યાં કાર સેવામાં ભાગ લીધેલ કાર સેવકનું પણ સન્માન કરવામાં આવ્યું. જે કાર્યક્રમમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, કાઉન્સિલર અમીષાબેન ઠક્કર, કાઉન્સિલર હીરાભાઈ કાંજવાણી સહિત સંગઠનની ટીમ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન જનમાનસમાં પોતાના આદર્શોના લીધે જય શ્રી રામના નારાથી હંમેશા ગુંજતા રહ્યા છે. જય શ્રી રામનો ઉદ્ઘોષ એ ભારતીય સંસ્કૃતિના હિન્દુઓ માટે કહેવાય કે હિન્દુ સંસ્કૃતિના પ્રતીક સમો ભારતીય જે સનાતન વૈદિક ધર્મ છે એનો પ્રાણ સમો રહ્યો છે. આ જે જય શ્રી રામનો ઉદ્ઘોષ છે એનો સુખદ પ્રતિઘોષ સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન આપણને મળ્યો. ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં હંમેશા રામ મંદિર બનાવીશું એ વાત હતી, જે આજે મોદી સાહેબના કાર્યકાળમાં જે વાદો હતો એ પૂરો થયો છે. કહેવાય કે આ યુગ પરિવર્તન લાવનારી ઘડી છે, આ ઐતિહાસિક ઘડી છે. 500 વર્ષના સંઘર્ષ બાદ આજે ભારતીય સંસ્કૃતિના પ્રતીક, પુરુષાર્થ પરાક્રમના પ્રતીક એવા જય શ્રી રામ લલ્લાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા આજે સ્થાપન થયું છે. આ પ્રસંગે માનનીય નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ અભિનંદન. ભારતભરની જે હિન્દુ સનાતન ધર્મમાં માનવાવાળી તમામ રામ ભક્તોને હું દિલથી અભિનંદન પાઠવું છું. કહેવાય કે આ જંગ એ આઝાદીના જંગ કરતાં મોટો જંગ હતો. 1528માં મીર બાકીએ જ્યારે આ રામકોટનો ધ્વંસ કર્યો તે વખતે લગભગ 1.25 લાખ લોકો એ યાતનાઓ સહન કરી હતી. એમના લોહીથી આ બાબરી મસ્જિદ બની હતી. ત્યારબાદ મુગલો અને જે અંગ્રેજોના આતંકને લીધે ભારતીય સંસ્કૃતિએ ઘણું વેઠ્યું છે, હિન્દુએ ઘણું વેઠ્યું છે. આજે હિન્દુ રાષ્ટ્ર બનવા તરફ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે આ ઘડી ખરેખર કહેવાય કે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. આવનારા 1000 વર્ષમાં કે જે હિન્દુ સંસ્કૃતિનો અપભ્રંશ કરવામાં આવ્યો હતો, ઇતિહાસને તોડી મરોડીને ભારતીયો સામે રજૂ કરવામાં આવ્યો હતો, આજે ભારત સાચા અર્થમાં આઝાદ થયું છે. ભારત ગુલામીની માનસિકતામાંથી બહાર આવ્યું છે. અને રામ ભગવાન જે પરાક્રમ અને પુરુષાર્થના પ્રતીક હતા, આ પરાક્રમ અને પુરુષાર્થ દ્વારા માન્ય નરેન્દ્ર મોદીએ દેશના પ્રજામાં એક ગૌરવનો ભાવનું સિંચન કર્યું છે. લોકો પરાક્રમ અને પુરુષાર્થ દ્વારા પોતાના પ્રયાસો દ્વારા વિકાસશીલ ભારત અને વિકસિત ભારત બનાવવા માટે આજે પ્રણ લે અને સૌ લોકો પોતાના કર્તવ્યને સમજી અને પોતાના નૈતિક મૂલ્યોના આધાર ઉપર ભારતને આગળ લઈ જવાની કોશિશ કરે, એ પ્રમાણેની આ ઘડી છે. કહેવાય કે 1528 બાદ જે 500 વર્ષ સુધી લોકોએ બલિદાન આપ્યા, ત્યાગ આપ્યા, પોતાની શ્રદ્ધાનો પરિચય આપ્યો અને ત્યારબાદ આ વિજય થયો છે. એટલે ખરેખર એવું કહી શકાય કે હિન્દુ સંસ્કૃતિ સાચા અર્થમાં આઝાદ થઈ છે. મુગલોની ગુલામીમાંથી અને અંગ્રેજોની જે કોલોનિયલ માઇન્ડસેટ હતો એમાંથી આજે આપણે આઝાદ થવા જઈ રહ્યા છે. સાચા અર્થમાં રામ રાજ્યની ઉદ્ઘોષણા આજે થઈ છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર તમામને સાથે રાખી અને સર્વાંગી વિકાસ થાય એ દિશામાં નરેન્દ્ર મોદી સાહેબનું પ્રણ સત્ય થવા તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છે. વોર્ડ નંબર 6ની આખી જે ટીમ છે, 4 કાઉન્સિલર છે, વોર્ડના પ્રમુખ મોરેશ્વર ઇંગલે છે અને 2 મહામંત્રી છે. આ તમામ કાર્યકર્તાઓ આજે 2 થી 3 સ્થળે લાડુના પ્રસાદનું વિતરણ કર્યું હતું. ખાસ કરીને જે અમારા એરિયામાં વૃદ્ધાશ્રમ છે અને ભિક્ષુ ગૃહ છે ત્યાં જઈને પણ અમે આ જે શ્રી રામ ભગવાનનો જે રામોત્સવ છે એની ઉજવણી કરવાના છે. આ તમામ ગરીબ લોકોમાં પ્રસાદનું વિતરણ કરીશું. આજે જે કાર સેવામાં ભાગ લીધો હતો એવા ગિરધારીલાલ જે અમારા જનસંઘ સમયના કાર્યકર છે, એમનું શાલ ઉડાડી અને એમનું પણ સ્વાગત કરીશું.